Jai Shri Krishna. This video is for Gita Olympiad 2025 and today I am going to recite Adhyay number 18 remaining shlokas from Moksha Sannyasa Yoga. Shlok number 76. Om Shri Paramatmani Namaha. Rajan Sansmritya Samvadimimam Bhutam Keshavarjunayoh punyam Rishyami cha મુહુર્મુહુઃ. એનો અનુવાદ એવી રીતે છે કે હે રાજા, જ્યારે હું કૃષ્ણ તથા અર્જુન વચ્ચે થયેલા આ અદ્ભુત તથા પવિત્ર સંવાદનું વારંવાર સ્મરણ કરું છું ત્યારે પ્રતિ ક્ષણે હર્ષ વિભોર થઈ જાઉં છું. ભગવદ્ ગીતાનું જ્ઞાન એવું દિવ્ય છે કે કોઈ અર્જુન તથા કૃષ્ણના સંવાદને જાણી લે છે તે પુણ્યાત્મા થઈ જાય છે અને આ સંવાદને ભૂલી શકતો નથી. આ આધ્યાત્મિક જીવનની દિવ્ય સ્થિતિ છે. બીજી રીતે કહી શકાય કે જ્યારે કોઈ મનુષ્ય ગીતાની યોગ્ય સ્તોત્ર પાસેથી અર્થાત કે પ્રત્યક્ષ કૃષ્ણ પાસેથી સાંભળે છે ત્યારે તે પૂર્ણ કૃષ્ણ ભાવના પ્રાપ્ત કરે છે. કૃષ્ણ ભાવના મૃતનું પરિણામ એવું આવે છે કે મનુષ્ય વધુ ને વધુ પ્રબુદ્ધ થતો જાય છે અને થોડા સમય માટે નહીં પરંતુ ક્ષણે ક્ષણે રોમાંચ સહિત જીવનનો આનંદ માણે છે. શ્લોક નંબર 77. તચ્ચ સંસ્મૃત્ય રૂપમત્યદ્ભુતં હરેઃ વિસ્મયો મે મહાન રાજન હૃષ્યામિ ચ પુનઃ પુનઃ. એનો અનુવાદ એવી રીતે છે કે હે રાજા, જ્યારે ભગવાન કૃષ્ણના અદ્ભુત રૂપનું સ્મરણ કરું છું ત્યારે હું વધારે ને વધારે આશ્ચર્યચકિત થઈ જાઉં છું તથા વારંવાર હર્ષ વિભોર થઈ જાઉં છું. એનો ભાવાર્થ એવો છે કે એમ જણાય છે કે વ્યાસના અનુગ્રહથી સંજયને પણ કૃષ્ણે અર્જુનને દર્શાવેલા વિરાટ સ્વરૂપના દર્શન થઈ શક્યા હતા. બેશક એમ કહેવામાં આવે છે કે આની પૂર્વે કૃષ્ણે આવું રૂપ ક્યારેય દર્શાવ્યું નહોતું. તે માત્ર અર્જુનને જ દર્શાવ્યું હતું. છતાં કેટલાક મહાન ભક્તો પણ તે જોઈ શક્યા હતા અને વ્યાસ તેઓમાંના એક હતા. તેઓ ભગવાનના એક મહાન ભક્ત છે અને તેમણે કૃષ્ણના એક શક્ત્યાવેશ અવતાર ગણવામાં આવ્યો છે. વ્યાસે આને પોતાના શિષ્ય સંજય સમક્ષ પ્રકટ કર્યું અને તે સંજયે અર્જુનને દર્શાવેલા કૃષ્ણના તે અદ્ભુત રૂપને સ્મરણમાં રાખ્યું તથા વારંવાર તેનો આનંદ માણ્યો. શ્લોક નંબર 78. યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધરઃ તત્ર શ્રીર્વિજયો ભૂતિર ધ્રુવા નીતિર્મર્તિર્મમ. એનો અનુવાદ એવી રીતે છે કે જ્યાં યોગેશ્વર કૃષ્ણ છે અને જ્યાં ધનુર્ધર અર્જુન છે ત્યાં ઐશ્વર્ય, વિજય, અસાધારણ શક્તિ તેમજ નીતિ પણ નિશ્ચિતપણે રહે છે એવો મારો મત છે. ભગવદ્ ગીતાનો પ્રારંભ ધૃતરાષ્ટ્રની પૃચ્છાથી થયો. ભીષ્મ, દ્રોણ તથા કર્ણ જેવા મહારથીઓની સહાયથી પોતાના પિત્રો જીતશે એવી તેને આશા હતી. પોતાના પક્ષના વિજય માટે તે આશાભર્યા હતા. પરંતુ યુદ્ધ ક્ષેત્રમાં દ્રશ્યનું વર્ણન પૂરું કર્યા પછી સંજયે રાજાને કહ્યું, તમે તમારા વિજય વિશે વિચાર કરી રહ્યા છો, પરંતુ મારો અભિપ્રાય એવો છે કે જ્યાં કૃષ્ણ તથા અર્જુન ઉપસ્થિત હોય ત્યાં સર્વથા શુભ સૌભાગ્ય જ રહે છે. તેણે સીધું સમર્થન કર્યું કે ધૃતરાષ્ટ્રે પોતાના પક્ષના વિજયની આશા રાખવી ન જોઈએ. અર્જુનના પક્ષે વિજય સુનિશ્ચિત હતો કારણ કે કૃષ્ણ તે તરફ હતા.
કૃષ્ણે અર્જુનના સારથી બનવાનો સ્વીકાર કર્યો તે એક અન્ય ઐશ્વર્યનું પ્રદર્શન હતું. કૃષ્ણ સર્વ ઐશ્વર્યોથી ભરપૂર છે અને વૈરાગ્ય તેમાંનું એક ઐશ્વર્ય છે. આવા વૈરાગ્યના પણ અનેક ઉદાહરણો છે, કારણ કે કૃષ્ણ વૈરાગ્યના પણ સ્વામી છે. આ પ્રમાણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના ઉપસંહાર ત્યાગની પૂર્ણતા એ નામના 18માં એટલે કે મોક્ષ સંન્યાસ યોગ જે કે ત્યાગની પૂર્ણતા છે એ નામના 18માં અધ્યાય પરના ભાવાર્થો પૂર્ણ થાય છે. ઓમ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. હરે નમઃ હરે નમઃ હરે નમઃ. જય શ્રી કૃષ્ણ.